પરિસ્થિતિમાં કેવી રીતે સ્થિર રહી શકીએ? સ્વામીશ્રીએ જવાબ આપ્યો કે શ્રીજી મહારાજ સર્વ કરતા હરતા છે. તેમની મરજી વિના એક સૂકું પાંદડું પણ હલવાની સમજ નથી. જે કરશે તે આપણા સારા માટે જ છે. હા, બસ આ જ છે. આટલું જ જો અહીં ફિટ થઈ જાય તો બધા જ પ્રશ્ન સોલ્વ થઈ જાય. આમ તો વાત સાવ સાચી છે અને જાણીએ જ છીએ કે ભગવાન જ સર્વ કરતા હરતા છે. અત્યારે ન મનાય તો ભવિષ્યમાં મનાશે, પણ તેઓ જે કરે છે તે મારા સારા માટે અને મારી રક્ષા માટે જ છે. આપણી કસોટી થાય ત્યારે આ સમજણ રાખવાની છે. લાગે છે આજની કથા મારા માટે જ હતી. આજ મંદિરનો અને સભા ભરવાનો લાભ છે. જીવનમાં મુશ્કેલીનો સામનો સ્થિરતાથી કરી શકાય. અંદરથી વિશ્વાસ આવે કે ભગવાન મારી સાથે છે અને તે મારા સારા માટે જ કરે છે. અરે હા નિહારિકાબેન, તમને જોબ મળી ગઈ? ના, હજુ પણ જોબ સર્ચ કરું છું. મારા અકાઉન્ટિંગમાં 20 વર્ષના અનુભવ પ્રમાણે મારા ફિલ્ડની જોઈએ એવી જોબ મળી નથી. વિચારું છું કે આટલો બધો સમય થઈ ગયો છે તો હવે સ્વામીશ્રીને પત્ર લખીને આશીર્વાદ મેળવી લઉં. પણ આમ ચિંતા નથી કે શું થશે. એ આપણી સાથે જ છે ને, અને એ જાણે જ છે આપણા પ્રશ્નો અને તેનો ઉકેલ.